સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 1 વિષય છે ગણિત, એની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 છે એનું આજે આપણે ખૂબ જ મોસ્ટ ટાઈમ મોડલ પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે। અને ધોરણ 1ના બીજા વિષયના પણ આપણે મોસ્ટ ટાઈમ મોડલ પેપરો આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધેલ છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે, તો ત્યાં જઈને મિત્રો તમે તે વિડીયો અચૂકથી જોઈ લેજો। જો એ પ્રશ્ન 1 ચિત્રમાં કેટલા આકાર છે ગણો અને લખો, તો તમને એક ચિત્ર આપેલ છે, ચિત્રમાં અલગ અલગ આકારોથી ચિત્ર બનાવેલ છે, તો એ આકારો કેટલા છે એ આપણે ગણવાના છે અને લખવાના છે। પહેલો છે ચોરસ કેટલા છે, તો ચોરસ મિત્રો 1, 2 અને 3 છે। પછી છે લંબચોરસ કેટલા છે, તો જે 2 હાથ છે એ મિત્રો લંબચોરસ છે। પછી ત્રિકોણ, ત્રિકોણ જોઈ શકો છો, એક માથા ઉપર ટોપી છે અને નીચે 2 પગ છે, તો એ આવશે 3। પછી છે ગોળ, તો ગોળ મિત્રો તમે એક ગોળ માથું છે, 2 આંખો છે એટલે 3 અને નીચે 2 ગોળ આપેલા છે એટલે થશે 5। નેક્સ્ટ બ જોઈએ કે ચિત્રનું અવલોકન કરી આપેલા બોક્સમાં ભારે વસ્તુ માટે નીચેની બાજુ તીર અને સૌથી હલકી વસ્તુ માટે ઉપરની બાજુ તીર કરવાનું છે। તો મિત્રો બૂટ અને મોજામાંથી કોણ સૌથી ભારે, તો બૂટ સૌથી ભારે છે, તેમાં નીચેની બાજુ તીર ને મોજામાં ઉપરની બાજુ તીર। પછી તમને એક બોલ આપેલ છે અને તમને એક ફુગ્ગો આપેલ છે, આ બેમાંથી કોણ ભારે કહેવાય, તો મિત્રો આવશે બોલ, તો એમાં નીચેની બાજુ તીર આવશે અને બીજો જે ફુગ્ગો છે એમાં ઉપરની બાજુ તીર આવશે। ક જોઈએ ચિત્રનું અવલોકન કરી આપેલા બોક્સમાં સૌથી ઊંચા માટે રાઈટ અને સૌથી નીચા માટે ખોટાની નિશાની કરવાની છે। મિત્રો તમને 3 ચિત્રો આપેલા છે, એમાં જે શહેરોમાં બિલ્ડિંગ હોય છે એ મિત્રો સૌથી ઊંચી હોય છે, માટે એનામાં સાચાની નિશાની આવશે, અને જે નાના ઘર હોય છે એ મિત્રો નાના હોય છે, તો એનામાં મિત્રો ખોટાની નિશાની આવશે। ડ જોઈએ ચિત્રનું અવલોકન કરી આપેલા બોક્સમાં સૌથી જાડા માટે રાઈટ ને સૌથી પાતળા માટે ખોટાની નિશાની કરો। તો જે છેલ્લા નંબરનું છે બ્રશ એ મિત્રો સૌથી જાડું છે, તો એની અંદર રાઈટ આવશે, અને જે પ્રથમ નંબરનું છે એ મિત્રો સૌથી ટૂંકું છે, તો એની અંદર ખોટાની નિશાની આવશે। નેક્સ્ટ હવે આગળ વધીશું પ્રશ્ન નંબર 2નો અ કે ચિત્રનું અવલોકન કરી બોક્સમાં સૌથી લાંબા માટે રાઈટ ને સૌથી ટૂંકા માટે સાચાની નિશાની। તો 2 પાંદડા આપેલા છે, એમાં પહેલામાં ખોટું આવશે કારણ કે પહેલું ટૂંકું છે ને બીજું લાંબુ છે। નેક્સ્ટ તમને જોઈ શકો છો 2 તમને ધોકા આપેલા છે, એમાંથી પહેલો જે છે એ ટૂંકો છે ને બીજો જે છે લાંબો છે, પહેલામાં ખોટું આવશે ને બીજામાં સાચું આવશે। બ જોઈએ જોડકા જોડવાના છે, 5 દશક અને 4 એકમ એવા મિત્રો ક્યાં દેખાય છે, તો સામે જોઈ શકો છો 54, 3 દશક અને 8 એકમ જોઈ શકો છો 38, 8 દશક અને 5 એકમ જોઈ શકો છો 85, 7 દશક અને 6 એકમ 76। પછી છે ક કે તરત પછીની સંખ્યા લખવાની છે, 38 પછી શું આવે, 39। પછી છે 42 પછી શું આવે, તો આવશે 43। 76 પછી 77, 91 પછી શું આવશે, તો આવશે 92। નેક્સ્ટ જોઈએ ડ કે તરત પહેલાંની સંખ્યા લખવાની છે, તો 87 પહેલાં શું આવશે, તો 87 પહેલાં આવશે 86, 30 પહેલાં શું આવશે, 30 પહેલાં આવશે 29, 63 પહેલાં 62 ને 58 પહેલાં આવશે 57। હવે પ્રશ્ન 3નો અ જોઈએ કે નીચે આપેલી વસ્તુઓની કિંમતના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। જોઈ શકો છો પેન્સિલની 3 રૂપિયા, નોટબુકના 15 રૂપિયા, દડાના છે 10 રૂપિયા અને બેટના છે 50 રૂપિયા। એના આધારે આપણે નીચેની જે વિગતો આપેલી છે આમાં કિંમતો દર્શાવવાની છે। એક દડો અને પેન્સિલની કિંમત કેટલી થાય, તો દડાની કિંમત છે 10 રૂપિયા પ્લસ પેન્સિલની કિંમત 3 રૂપિયા, 10 + 3 એટલે થશે 13 રૂપિયા। બીજો છે એક બેટ અને એક દડો બરાબર ખાલી જગ્યા રૂપિયા, તો એક બેટની કિંમત છે 50 રૂપિયા અને એક દડાની કિંમત છે 10 રૂપિયા, તો 50 + 10 રૂપિયા એટલે કેટલા થાય, 60 રૂપિયા। બીજો જોઈએ એક નોટબુક અને એક બેટ બરાબર ખાલી જગ્યા, તો એક નોટબુક એટલે 15 રૂપિયા અને એક બેટ બરાબર 50 રૂપિયા, તો 15 + 50 એટલે થશે 65 રૂપિયા થાય। બ છે કેટલી કિંમત થાય, બોક્સની અંદર લખવાનું છે, તો એક પેન્સિલ છે એની કિંમત છે 3 રૂપિયા, તમને અહીંયા 5 પેન્સિલ આપેલી છે, તો 3 પંચા 3 × 5 કરીશું એટલે આપણે જવાબ મળશે 15। નેક્સ્ટ તમને બોલપેન આપેલ છે, બોલપેનની કિંમત છે 5 રૂપિયા અને તમને 4 બોલપેન આપેલ છે, તો 4 પંચા 20, તો મિત્રો એની અંદર આવશે 20। તમારે 1 થી
10 સુધી તમારે ઘડિયા આવડવા જોઈએ। ત્રીજો છે તમને રબર આપેલું છે, રબરની કિંમત છે ₹1, તો જેટલા રબર હોય એટલી તમારી કિંમત થશે। તો અહીંયા ટોટલ 8 રબર આપેલા છે, તો એના કિંમત થશે ₹8। નેક્સ્ટ હવે ક જોઈએ કે નીચે આપેલા નામ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો। નીચે તમને જે નામ આપેલા છે એ વાંચી પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। જોઈએ બધા નામોમાં થઈને ર કેટલી વાર આવે છે, તો ર મિત્રો 1, 2 અને 3 વાર ર આવે છે। મિત્રો જે બીજા નંબરનું છે એ રી છે, એની ગણતરી કરીએ તો મિત્રો ટોટલ 4 વાર થાય। બીજો છે 2 અક્ષરવાળા નામ કેટલા છે, 2 અક્ષરવાળા નામ જોઈએ પરી અને યશ। પ્રશ્ન 4 છે આ પેટર્ન આગળ વધારવાની છે। તો પહેલા બોક્સની અંદર 3 ફૂલ છે, બીજાની અંદર 4, ત્રીજાની અંદર 5, તો નેક્સ્ટ ચોથાની અંદર 6 ફૂલ આવશે અને જે લાસ્ટ છે એની અંદર 7 ફૂલ આવશે। બીજો જોઈએ તમને લખોટીઓ આપેલ છે 1, 3, 5 મિત્રો એકી સંખ્યામાં છે, તો આગળ કેટલી આવે 7 અને એની આગળ કેટલી આવે 9। પછી છે બ પેટર્ન આગળ વધારવાની છે, જોઈ શકો છો તમે, પહેલાં 2 ત્રિકોણ, પછી ચોરસ, 2 ત્રિકોણ ને પછી ચોરસ। પછી તમને બીજી પેટર્ન છે, તમને ચોરસ આપેલ છે, ગોળ આપેલ છે અને ત્રિકોણ આપેલ છે, તો એવી જ પેટર્ન આગળ વધારવાની છે। તો અહીંયા ત્રિકોણ છે તો આવશે ચોરસ ને ગોળ। નેક્સ્ટ ક જોઈએ પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે દોરવાનું છે, તો જે છે એની અંદર પહેલાં ચોરસ આવશે, એની ઉપર ગોળ આવશે। પછી જે બીજા નંબરનું છે એની અંદર ગોળ આવશે અને બહાર ચોરસ આવશે। પછી બીજી પણ પેટર્ન જોઈ શકો છો આગળ વધારેલી જ છે। ડ જોઈએ ઉદાહરણ મુજબ દાખલા ગણવાના છે, તો એક જે આપેલું છે એમાં મિત્રો 10 લખોટીઓ છે, તે 10 લખાય અને બાજુમાં એમ પર લખી શકાય કે 1 10। બીજું છે 3 બોક્સ આપેલા છે એવા, તો મિત્રો થાય 30 અને લખી શકાય 3 10। નેક્સ્ટ આગળ વધીશું, 5 બોક્સ છે તેમાં 50 લખોટીઓ છે, મિત્રો 5 10 લખી શકાય। નેક્સ્ટ હવે આગળ જઈશું પ્રશ્ન 5નો અ કે સૌથી મોટી સંખ્યા ફરતે રાઉન્ડ કરવાનું છે, તો આ 3માં સૌથી મોટી સંખ્યા 84 છે, પછી છે 87, પછી 76 ને નેક્સ્ટમાં છે 93, તો જોઈ શકો છો રાઉન્ડ કરેલ છે। પછી છે કે સૌથી નાની સંખ્યા ફરતે ત્રિકોણની નિશાની કરવાની છે, તો પહેલામાં સૌથી નાના 20 છે તો 20 ઉપર ત્રિકોણ છે, બીજામાં સૌથી નાના 50 છે તો 50 ઉપર ત્રિકોણની નિશાની છે, ત્રીજામાં સૌથી નાના 16 છે તો 16 ઉપર ત્રિકોણની નિશાની, અને ચોથામાં સૌથી નાના 28 છે તો 28 ઉપર ત્રિકોણની નિશાની કરેલ છે। બ જઈએ કુલ કેટલા રૂપિયા થાય તે લખવાના છે। એમાં પહેલો છે કે 5 રૂપિયાના 6 સિક્કા અને 10 રૂપિયાના 3 સિક્કા, તો 5 ગુણ્યા 6 કેટલા થાય, તો 5 ગુણ્યા 6 થશે 30, પ્લસ 10 ગુણ્યા 3 કેટલા થાય, એ પણ 30 થશે, તો 30 પ્લસ 30 એટલે થશે 60 રૂપિયા। બીજો જોઈએ કે 20 રૂપિયાની 2 નોટ, 50 રૂપિયાની 1 નોટ, તો 20 રૂપિયાની 2 નોટ, તો 20 ગુણ્યા 2 એટલે થશે 40 રૂપિયા, અને 50 રૂપિયાની 1 નોટ પ્લસ 50, તો 40 પ્લસ 50 કેટલા થાય, તો થશે 90 રૂપિયા। નેક્સ્ટ કેટલા દશક અને કેટલા એકમ તે લખવાનું છે। 35 છે એમાં દશક મિત્રો 30 ને એકમ 5, 69 છે તો એમાં દશક 60 ને એકમ થશે 9। તો બાળ મિત્રો આ હતું આપણું ધોરણ 1નું વિષય ગણિત ગમ્મતનું અતિ મોસ્ટ આઈએમપી વાર્ષિક પરીક્ષા 2025 માટેનું મોડેલ પેપર। વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।